હું મારા કોલેજના પાર્ટી પ્લોટમાં નહોતો જઈ શક્યો। જય માતાજી મિત્રો, આજે જવાનો હતો હું રોજની જેમ કોલેજ, પરંતુ આજે કોલેજ જવાનું કારણ કંઈક અલગ હતું। આજે મારી કોલેજવાળાએ પાર્ટી પ્લોટમાં ગરબા રાખેલા છે, તે માટે પાસ લેવાનો હતો। તો હું અને મારો મિત્ર આવી ગયા હતા પાસ લેવા માટે। પાસ તો લઈ લીધો હતો અને પાસ લઈને આવી ગયા હતા નીચે કેન્ટીનમાં। કેન્ટીનમાં બધા ભાઈબંધો જોડે વાત કરી, ત્યાં તો ખબર પડી કે આવા જવાનું કઈ રીતે મેળ પડશે। બીજા બધા લોકો એક્ટિવા બાઇક લઈને જવાના હતા અને હું તો બસમાં જાઉં છું, તો મારે કઈ રીતે મેળ પડત। હજુ એ વાત ઉપર વિચારતા હતા, અહીંયા તો એક માસી આવીને સીધા એમટીએસમાં ટ્રેનની જેમ બેસી ગયા હતા નીચે। હું અને મારો મિત્ર ઘરે તો પહોંચી ગયા હતા, પરંતુ પાર્ટી પ્લોટમાં જવાનું નક્કી નહોતું, તો મેં કોલેજના પાર્ટી પ્લોટમાં જવાનું કેન્સલ રાખ્યું। અને મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો કે મારી જોડે એક્સ્ટ્રા પાસ પડ્યા છે, તો અમે એની જોડે જતા રહ્યા હતા પાર્ટી પ્લોટમાં। પાર્ટી પ્લોટે તો પહોંચી ગયા, પરંતુ આ લાઈન પણ એવડી મોટી હતી અને જમતમ કરતાં અમે પણ લાઈનમાં ઊભા રહી આવી ગયો હતો મારો નંબર અને પાર્ટી પ્લોટની અંદર એન્ટ્રી પણ લઈ લીધી હતી। ત્યારબાદ આવી ગયા હતા અમે સીધા સ્ટેજ આગળ આવ્યા। અહીંયા તો મેં જોયું કે અહીંયા એક ગુજરાતી એક્ટર છે। ત્યારબાદ મેં એમને જણાવ્યું કે હું ગુજરાતી વ્લોગ બનાવું છું। ત્યારબાદ અમે ફોટા પડાયા। ત્યાં તો મારા ભાઈબંધ કહેવા લાગ્યા, ફોટો તો બહુ પાડી લીધા, ચલો હવે ગરબા રમવાનું ચાલુ કરીએ। તો અમે પણ ગરબા રમવા લાગ્યા હતા। ગરબા ગઈ નીકળી ગયા હતા પાર્ટી પ્લોટની બહાર। ત્યાં તો શેરી ગરબા પણ ચાલુ જ હતા। મળીએ આવતા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો।